જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ, જય માતાજી. ફાગણ માસ મહાત્મ્યના બીજા અધ્યાયમાં ધર્મભક્તિ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. સાથે જ તમારા પર અને તમારા સમસ્ત પરિવાર પર ભગવાન ભોલેનાથની કૃપા સદાય બની રહે. આજે સાંભળો ફાગણ માસ મહાત્મ્યનો બીજો અધ્યાય. આ પહેલાની કથા સાંભળવા બદલ તમારો હૃદયપૂર્વક આભાર. રાજન, માતા પાર્વતીના પ્રિય પતિ ભગવાન શંકર પ્રત્યે માત્ર થોડીક ભક્તિનો પણ જેટલો મહિમા છે તે સમસ્ત પાપોને નષ્ટ કરનાર છે અને ખૂબ જ આશ્ચર્યજનક છે. તે મહિમાને મેં તમને સંભળાવ્યો છે. ત્યારે રાજાએ પૂછ્યું, ભગવાન પરમેશ્વર શિવનું તે ઉત્તમ ધામ કેવું છે? મુજ પર કૃપા કરીને તે શિવલોકના લક્ષણ પણ જણાવશો. ત્યારે ગૌતમ મુનિ બોલ્યા, રાજન, બ્રહ્મા સહિતના દેવતાઓના લોકમાં જે દુર્લભ આનંદ છે તે જે દિવ્ય ધામમાં નિરંતર વિદ્યમાન છે એ જ પરમેશ્વર શિવનો લોક છે. જે ધામમાં પહોંચવા માટે સર્વ લોકોથી આગળ જવું પડે છે, જ્યાં શાશ્વત દિવ્ય પ્રકાશ વિરાજે છે અને જ્યાં અવિદ્યા અને અહંકારનો લેશ માત્ર પણ સંયોગ નથી, એ જ પરમેશ્વર શિવનો લોક છે. જે ધામમાં કામ, ક્રોધ, લોભ અને મોહ જેવા વિકારો જ નથી, જ્યાં જન્મ અને મરણ જેવી અવસ્થાઓ જ પ્રાપ્ય નથી, એ જ પરમેશ્વર શિવનો લોક છે. જે લોકો ભગવાન શિવની ભક્તિથી પરિપૂર્ણ હોય છે તેઓ જ તે દિવ્ય ધામમાં પ્રવેશ કરી શકે છે. જે લોકો ભગવાન શંકરની કથાઓ સાંભળવામાં અને કહેવામાં આનંદ અનુભવે છે તે માત્ર શાંતિમાં જ સ્થિર રહે છે અને જે દરેક જીવો પ્રત્યે નિસ્વાર્થ ભાવે રહે છે અને મોહ રહિત હોય છે, તેઓ સંસાર ચક્રને પાર કરીને શિવજીના આ આનંદમય ધામને પ્રાપ્ત કરી સુખી થાય છે. રાજન, આ પ્રમાણે તમે પણ ગોકર્ણ ક્ષેત્રમાં જઈને ભગવાન શંકરના સ્થાને તેમના દર્શન દ્વારા તમારા સમસ્ત પાપોનો નાશ કરો અને ધન્ય બની જાઓ. ત્યાં સદા સ્નાન કરીને મહાબલ શ્રી શિવજીની પૂજા કરો. શિવ ચતુર્દશીના દિવસે એકાગ્રતાપૂર્વક ઉપવાસ રાખો. રાત્રિ દરમિયાન જાગરણ કરો અને બિલ્લીપત્ર દ્વારા ભગવાન શંકરનું પૂજન કરો. આ ઉપાય દ્વારા તમે તમામ પાપોમાંથી મુક્ત થઈને શિવલોકને પ્રાપ્ત કરશો. આવી વાત કહીને મુનિવર ગૌતમ પ્રસન્નતાપૂર્વક મિથિલાપુરી પ્રસ્થાન કરી ગયા અને રાજા મિત્ર પણ ગોકર્ણ ક્ષેત્રમાં પહોંચ્યા. ત્યાં મહાબલ નામે પ્રસિદ્ધ મહાદેવજીના દર્શન અને પૂજનથી તેમના સર્વ પાપો દૂર થઈ ગયા અને તેમને પરમ શિવધામ પ્રાપ્ત થઈ ગયું. જે મનુષ્ય ભગવાન શિવની આ મનોહર કથા ભક્તિપૂર્વક રોજ સાંભળે અથવા તો સંભળાવે છે તે પણ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. શ્રી સૂતજી કહે છે, ભગવાન શિવજી જ ગુરુ છે, શિવજી જ દેવતા છે, શિવજી જ પ્રાણીઓના પરમ બંધુ છે અને શિવજી જ આત્મા છે તથા શિવ જ જીવ છે. શિવજી સિવાય બીજું કંઈ જ નથી. જે કંઈ દાન, જપ અને હવન વગેરે ભગવાન શિવના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે તેનું ફળ અનંત ગણવામાં આવ્યું છે. આ સર્વ શાસ્ત્રોથી નિશ્ચિત થયેલું છે. જે માત્ર ભગવાન શિવનું ભજન કરે છે તે સર્વ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. જે પ્રેમ પુત્ર, પત્ની અને ધનમાં રાખવામાં આવે છે તે જ જો ભગવાન શિવની પૂજામાં અપાય તો તે મનુષ્યનો ઉદ્ધાર થઈ શકે છે. તેની સાથે જ અનેક મહાત્મા લોકો ભગવાન શિવની ઉપાસના માટે સંસારરૂપી મદિરાનો ત્યાગ કરી દે છે. એ જ જીવા સફળ છે, એટલે કે એ જ જીભ સફળ છે જે ભગવાન શિવની સ્તુતિ કરે છે. એ જ મન સાચું છે જે શિવજીના ધ્યાનમાં લીન રહે છે. એ જ કાન ધન્ય છે જે તેમની કથા સાંભળવા માટે સદા ઉત્સુક રહે છે અને એ જ હાથ સાર્થક છે જે શિવજીની પૂજા કરે છે. એવા નેત્ર ધન્ય છે જે મહાદેવજીની પૂજાના દર્શન કરે છે. તે મસ્તક ધન્ય છે જે શિવજીની સમક્ષ નમન કરે છે અને તે પગ ધન્ય છે જે ભક્તિપૂર્વક શિવજીના મંદિરની પરિક્રમા કરે છે. જેની સર્વ ઇન્દ્રિયો ભગવાન શિવના કાર્યોમાં લાગેલી રહે છે તે સંસાર સાગરથી પાર થઈ જાય છે અને ભોગ તથા મોક્ષને પ્રાપ્ત કરે છે. શિવજીની ભક્તિથી યુક્ત મનુષ્ય ચંડાળ, પુલક, નારી, પુરુષ અથવા કિન્નર કોઈ પણ કેમ ન હોય, તત્કાળે જ સંસાર બંધનમાંથી મુક્ત થઈ જાય છે. જેના હૃદયમાં ભગવાન શિવની થોડી ઘણી પણ ભક્તિ છે તે સમસ્ત જીવધારીઓ માટે વંદનીય છે. ઉજ્જૈન નગરીમાં ચંદ્રસેન નામના એક રાજા હતા. તેઓ તે જ નગરીમાં નિવાસ કરતા હતા અને ભગવાન મહાકાલની ભક્તિપૂર્વક પૂજા કરતા હતા. શિવજીના પાર્ષદોમાં શ્રેષ્ઠ, સમસ્ત અમંગળ પર વિજય મેળવનાર અને વિશ્વના હિતકારી મણિભદ્રજી રાજા ચંદ્રસેનના મિત્ર બન્યા. તેઓ રાજા પર પ્રસન્ન થઈને એક વખત તેમણે એક દિવ્ય ચિંતામણી રાજાને અર્પણ કરી, જે કૌસ્તુભમણી અને સૂર્ય સમાન તેજસ્વી અને પ્રકાશમાન હતી. આ ચિંતામણી જોવામાં, સાંભળવામાં અથવા ધ્યાનમાં લાવવા માત્રથી જ તે મનુષ્યને ઈચ્છિત ફળ પ્રાપ્ત કરાવતી હતી. રાજા આ ચિંતામણીને કંઠમાં ધારણ કરીને જ્યારે પોતાના સિંહાસન પર બેસતા ત્યારે તેઓ દેવતાઓમાં સૂર્યનારાયણની જેમ દિવ્ય દેખાતા હતા.
રાજા ચંદ્રસેન વિશે આ જાણીને અન્ય રાજાઓના હૃદયમાં આ મણી પ્રત્યે લોભ વધી ગયો અને તેઓ કુટિલ વિચાર કરવા લાગ્યા. એક વખત તે તમામ રાજાઓએ ખૂબ મોટી સેના ઊભી કરી. આ સેના સાથે ગુસ્સાભર્યા હૃદયે ધરતી હચમચી ઉઠે તેવો હુમલો કર્યો અને ઉજ્જૈનની નગરીને ચારેય તરફથી ઘેરી લીધી. પોતાની નગરીને ઘેરાયેલી જોઈને રાજા ચંદ્રસેને ભગવાન મહાકાલની શરણ લીધી અને મનમાંથી બધી શંકાઓ દૂર કરી દ્રઢ નિશ્ચય સાથે ઉપવાસપૂર્વક દિવસ રાત અખંડ ભક્તિભાવથી ગૌરીપતિ શિવજીની આરાધના કરવાનું શરૂ કર્યું. તે સમયમાં ઉજ્જૈન નગરીમાં એક ગ્વાલિની રહેતી હતી, જેનો એકમાત્ર પુત્ર હતો. તે વિધવા હતી અને ઘણા વર્ષોથી ઉજ્જૈનમાં જ નિવાસ કરતી હતી. એક દિવસ તે પોતાના 5 વર્ષના પુત્ર સાથે મહાકાલ મંદિરમાં ગઈ અને રાજા ચંદ્રસેન દ્વારા કરાયેલી ગિરજાપતિ ભગવાન શિવજીની પૂજાના દર્શન કર્યા. શિવ પૂજાનો એ અદ્ભુત ઉત્સવ જોઈને તેણે ભગવાનને નમન કર્યું અને ત્યારબાદ પોતાના નિવાસ સ્થાન પર પરત ફરી. ગ્વાલિનીના નાના બાળકે પણ એ સમગ્ર પૂજા જોઈ હતી. તેને ઘરે આવી અને તેને પણ ઉત્સાહથી શિવજીની પૂજા કરવા લાગ્યો, જે સંસારથી વૈરાગ્ય પ્રદાન કરનાર છે. તે બાળક એક સુંદર પથ્થર લાવ્યો અને તેણે પોતાના ઘરથી થોડેક દૂર એકાંત જગ્યાએ મૂકી અને તેને શિવલિંગ માન્યું. પછી પોતાના નાનકડા હાથે મળતા જે કંઈ ફૂલો દેખાયા તે તમામ એકઠા કર્યા અને પાણી વડે શિવલિંગને સ્નાન કરાવ્યું અને ભક્તિપૂર્વક પૂજન કર્યું. તે પછી કૃત્રિમ આભૂષણો, ચંદન, ધૂપ, દીપ અને અક્ષત વગેરેના ઉપચારો દ્વારા ભગવાનની આરાધના કરી. પોતાના મનમાં કલ્પના કરીને દિવ્ય વસ્તુઓથી શિવજીને નૈવેદ્ય સ્વરૂપે અર્પણ કરી. સુંદર પાંદડા અને ફૂલો વડે વારંવાર શિવલિંગની આરાધના કરી. વિવિધ રીતોથી શિવલિંગ સમક્ષ નૃત્ય કર્યું અને વારંવાર શિવજીના ચરણ કમળોમાં નમન કર્યું. આ રીતે અખંડ ચિત્ત થઈને શિવજીની આરાધનામાં લીન રહેનાર પુત્રને ગ્વાલિનીએ ખૂબ પ્રેમથી ભોજન માટે બોલાવ્યો. પણ બાળકનું મન તો પૂજામાં અતિશય મગ્ન જ હતું. માતાએ ઘણા બોલાવ્યા છતાં તેનો ભોજન કરવાની જરાય ઈચ્છા નહોતી. ત્યારે તેની માતા પોતે જ તેની પાસે પહોંચી અને શિવજીની સામે આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠેલા પોતાના પુત્રને હાથમાં પકડીને ખેંચી લાવી. પણ હજી પણ તે ઉઠ્યો નહોતો. ત્યારે તે ગુસ્સામાં આવીને તેને ઘણો માર્યો. તેને ખેંચવા અને મારવા છતાંય જ્યારે તેનો પુત્ર પૂજાનું સ્થાન છોડવા માટે તૈયાર ના થયો, ત્યારે તે ગુસ્સામાં આવી અને તે શિવલિંગને ઉખાડીને દૂર ફેંકી દીધું અને તેની ઉપર ચડાવેલી સમગ્ર પૂજા સામગ્રીને પણ નષ્ટ કરી નાખી. આ જોઈને નાનકડો બાળક હાય હાય કરીને રડવા લાગ્યો. ગુસ્સે ભરાયેલી ગ્વાલિની પોતાના પુત્રને ખૂબ જ ઝઘડી ઘરે પાછી ગઈ. તે સમયે પોતાની માતાના હાથે શિવ પૂજાનું વિઘ્ન થતા જોઈ તે બાળક દેવ મહાદેવની પોકાર કરતા હતાશ થઈને મૂર્છિત થઈને જમીન પર પડી ગયો. તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. 2 ઘડી બાદ તેને ભાન થયું. ત્યારે તે જાગ્યો અને જોયું કે તેનું નિવાસ સ્થાન તો અતિ સુંદર શિવાલયમાં પરિવર્તિત થઈ ગયું છે. મણીઓના કાંથા તેની શોભા વધારતા હતા. દરવાજા, બારી અને મુખ્ય પ્રવેશદ્વાર બધું જ સોનાથી બનેલું હતું. ત્યાંની ભૂમિ અમૂલ્ય નીલમણી અને હીરાઓથી ઝગમગતી વેદિકાઓથી શોભિત હતી. આ બધું જોઈને તે બાળક તરત જ ઉઠી ઊભો થયો અને આનંદથી પરમ આનંદના સાગરમાં ડૂબી ગયો. તેને સમજાઈ ગયું કે આ બધું શિવ પૂજાના મહિમાથી જ પ્રગટ થયું છે. ભગવાન શંકરની કૃપાથી જ આ દૈવ્ય વિભૂતિ પ્રગટ થઈ છે. આ પછી તે બાળકે પોતાની માતાના અપરાધની શાંતિ માટે ભૂમિ પર શિર સાષ્ટાંગ પ્રણામ કરીને કહ્યું, હે દેવ, હે ઉમાપતિ, મારી માતાના અપરાધને ક્ષમા કરો. તે અજ્ઞાન છે, તમારા મહિમાથી વંચિત છે. મહાદેવ, કૃપા કરીને તેની પર પ્રસન્ન થાઓ. જો મારી શિવ ભક્તિથી પ્રસન્ન થયેલું થોડું ઘણું પણ પુણ્ય હોય તો તેના પ્રભાવથી મારી માતા તમારી કૃપા પ્રાપ્ત કરી શકે. આ રીતે તે બાળકે ભગવાન શંકરને વારંવાર પ્રસન્ન કર્યા અને તેમના ચરણોમાં મસ્તક નમાવ્યું. અને જ્યારે સાંજ પડી ત્યારે તે શિવાલયમાંથી બહાર આવ્યો. બહાર આવીને જોયું તો તેની કુટીર ઇન્દ્રપુરી જેવી સુંદર બની ગઈ હતી. ત્યાં બધું જ તાત્કાલિક સોનામય બનવા લાગ્યું. પછી તે બાળકે પોતાના નિવાસ સ્થાનમાં પ્રવેશ કર્યો અને જોયું કે તેની માતા તો અમૂલ્ય રત્નોથી બનેલા શય્યાગૃહમાં એક શ્વેત શૈયા પર નિર્ભયપણે સૂતી હતી અને પોતાના પુત્રની યાદ કરતી હતી. ત્યારે તે બાળકે માતાને જગાડી. ત્યારે ગ્વાલિની ઝડપથી ઉઠી અને પોતાના પુત્ર તથા ઘરની આ અદ્ભુત અવસ્થા જોઈને આનંદથી વિહ્વલ થઈ ગઈ. પુત્રના મુખેથી ગિરજાપતિ શંકરની કૃપાનું વર્ણન સાંભળીને ગ્વાલિનીએ રાજાને આ માહિતી આપી. જે રાજા નિરંતર શિવ ભજનમાં જ લીન રહેતા હતા, તેઓ પોતાનું નિત્યકર્મ પૂર્ણ કરી રાત્રિના સમયે ત્યાં આવી પહોંચ્યા અને ગ્વાલિનીના પુત્રને તે દિવ્ય પ્રભાવ જોયો, જે ભગવાન શંકરની પ્રસન્નતાથી પ્રગટ થયો હતો. સ્વર્ણમય મંદિર, રત્નમય શિવલિંગ અને સુંદર મણિમાણક્યોથી ઝગમગતા ગ્વાલિનીના અદ્ભુત મહલને જોઈને રાજા ચંદ્રસેન
તેના પુરોહિત અને મંત્રીઓ 2 ઘડી સુધી આશ્ચર્યચકિત રહી ગયા અને પરમ આનંદમાં લીન થઈ ગયા. આ પછી રાજાએ પ્રેમભરી આંખોથી આંસુ વહાવીને ગ્વાલિનીના તે બાળકને હૃદયથી લગાવી લીધો. ભગવાન શિવના આ અદ્ભુત મહિમાની ચર્ચા સમગ્ર ઉજ્જૈન નગરીમાં ઝડપથી ફેલાઈ ગઈ અને બધા લોકો આ વાત કરતા સાંભળતા જ રહ્યા અને એ રાત્રિ જાણે ક્ષણભરમાં જ વીતી ગઈ. શહેરને ચારે બાજુથી ઘેરી બેઠેલા રાજાઓએ પણ વહેલી સવારે પોતાના દૂતોના મુખેથી આ અદ્ભુત સમાચાર સાંભળ્યા. એ સાંભળતા તેમના હૃદયમાંથી વેરભાવ ઓગળી ગયો. જે રાજાઓ યુદ્ધ કરવા માટે આવ્યા હતા તે બધાઓએ તરત જ હથિયારો મૂકી દીધા અને આશ્ચર્યચકિત થઈ મહારાજ ચંદ્રસેનની આજ્ઞાથી શહેરમાં પ્રવેશ કર્યો. તેમણે રમણીય ઉજ્જૈન નગરીમાં પ્રવેશ કર્યા બાદ પ્રથમ ભગવાન શિવ મહાકાલને નમન કર્યું. પછી ગ્વાલિનીના ઘરે આવ્યા. ત્યાં રાજા ચંદ્રસેને આગળ વધીને તેમનું સન્માન કર્યું. બધા જ રાજાઓ અમૂલ્ય આસનો પર બેસી અને આનંદ તથા આશ્ચર્યથી ભરાઈ ગયા. આ ગોપ બાળક પર કૃપા કરવા માટે સ્વયં પ્રગટ થયેલા શિવાલય અને રત્નમય શિવલિંગના દર્શન કર્યા પછી તમામ રાજાઓએ પોતાની શ્રેષ્ઠ બુદ્ધિ ભગવાન શિવને સમર્પિત કરી અને ભક્તિપૂર્વક તેમનામાં મન લગાવ્યું. એ સમયે દેવતાઓ દ્વારા પૂજિત પરમ તેજસ્વી વાનરરાજ હનુમાનજી ત્યાં પ્રગટ થયા. હનુમાનજી આવ્યા એટલામાં જ તમામ રાજાઓ ઝડપથી ઊભા થઈ ગયા અને ભક્તિભાવથી નમ્રતાપૂર્વક તેમને પ્રણામ કર્યા. ત્યારે હનુમાનજી બોલ્યા, રાજાઓ, ભગવાન શિવની પૂજા સિવાય દેહધારીઓ માટે બીજું કોઈ જ ગતિ નથી. આ તો મહાસૌભાગ્યની વાત છે કે આ ગોપ બાલકે શનિવારે પ્રદોષ વ્રતના પવિત્ર દિવસે મંત્ર વિના પણ શિવજીની પૂજા કરી અને તેમને પ્રાપ્ત કરી લીધા. શનિવારનું પ્રદોષ વ્રત સમગ્ર દેહધારીઓ માટે દુર્લભ છે અને જ્યારે પણ કૃષ્ણ પક્ષ આવે છે ત્યારે તો તે વધુ જ દુર્લભ બની જાય છે. ગોપ વંશની કીર્તિ વધારનાર આ બાળક સંસારમાં સર્વોથી વધુ પુણ્યાત્મા છે. તેની વંશ પરંપરામાં 8મી પેઢીમાં મહાયશસ્વી નંદ જન્મ લેશે, જેઓના ઘરે સાક્ષાત ભગવાન નારાયણ તેમના પુત્ર રૂપે પ્રગટ થશે અને શ્રી કૃષ્ણ તરીકે પ્રસિદ્ધ થશે. આજથી આ ગોપાલ નંદન સંસારમાં શ્રીકર નામે વિખ્યાત થશે. અંજની નંદન હનુમાનજી એવું કહીને આ ગોપ બાલકને શિવ ઉપાસનાના આચાર અને વ્યવહારનો ઉપદેશ આપી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. બધા રાજાઓ આનંદથી ભરાઈને મહારાજ ચંદ્રસેનની આજ્ઞા લઈ જેમ આવ્યા હતા તેમ જ પાછા વળી ગયા. મહાતેજસ્વી શ્રીકર પણ હનુમાનજીનો ઉપદેશ પામીને ધર્મજ્ઞ બ્રાહ્મણો સાથે ભગવાન શંકરની આરાધનામાં લીન થઈ ગયા. સમયાનુસાર ભક્ત શ્રીકર, ગોપ અને રાજા ચંદ્રસેન બંનેએ ભક્તિપૂર્વક શિવજીની આરાધના કરીને પરમ પદ પ્રાપ્ત કર્યું. આ પવિત્ર ઉપાખ્યાન અત્યંત ગુપ્ત રહસ્ય ધરાવે છે, સુયશ અને પુણ્યની સમૃદ્ધિ ધરાવનાર છે. આ પવિત્ર ઉપાખ્યાન અત્યંત ગુપ્ત રહસ્ય ધરાવે છે અને સુયશ અને પુણ્યની પ્રાપ્તિ વધારનારું છે. આ પવિત્ર ઉપાખ્યાન અત્યંત ગુપ્ત રહસ્ય ધરાવે છે, સુયશ અને પુણ્યની સમૃદ્ધિ ધરાવનાર છે. આ ગૌરીપતિ ભગવાન શિવના ચરણારવિંદમાં ભક્તિભાવ વધારનારો છે અને પાપોનો નાશ કરનાર છે. જય ભોલેનાથ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જો તમને આ કથા અધ્યાય પસંદ આવ્યો હોય તો આપણી આ યુટ્યુબ ચેનલ ધર્મા ભક્તિને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને જરૂર પ્રેસ કરી દેજો, જેથી ફાગણ માસ મહાત્મ્યનો 3જો અધ્યાય જ્યારે અપલોડ થાય ત્યારે તેની નોટિફિકેશન તમને તરત જ મળી શકે. ઓમ નમઃ શિવાય. જય ભોલેનાથ.